હરિ ઓમ સહનાવવતુ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આજનો આપણો પ્રશ્ન છે કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાનું સૂત્ર મેળવો. મૂળ વિડીયોનો ઓડિયો ખરાબ થવાથી અલગથી આ ડબ કરેલું છે. જુઓ આકૃતિની અંદર હાલ પ્રારંભમાં કોઈ જ પ્રકારનો ચાર્જ નથી કેપેસિટર પર. બંને પ્લેટો છે એ ન્યુટ્રલ પોઝિશનમાં. જેમ કે આ માર્કર છે તો માર્કર ન્યુટ્રલ પોઝિશનમાં છે. માર્કર નથી ધનભારિત કે ઋણભારિત, પણ આ માર્કર પરથી જો હું ઇલેક્ટ્રોન ઉઠાવી લઉં તો માર્કર ધનભારિત કહેવાય. બસ એ જ રીતે આ પ્લેટ બે ઉપરથી ટુકડે ટુકડે કોઈ રીતે આપણે એક ઉપર જો વીજભારને લઈ જઈએ તો 2 અને 1 બંને વીજભારિત થશે. હવે આ બીજી આકૃતિ જુઓ જેમાં આપણે અંતિમ અવસ્થા દર્શાવી છે. જેમ કે અંતિમ અવસ્થાની અંદર પ્લેટ 1 છે એ ધનભારિત થઈ ગઈ છે, જેના પર ક્યુ વીજભાર છે, અને 2 ઉપર ઋણ વીજભાર છે. એટલે બંને પ્લેટોની વચ્ચે ધનથી ઋણ તરફની દિશામાં શું હોય તો કે વિદ્યુત ક્ષેત્ર પ્રસ્થાપિત થઈ જાય. આ આકૃતિ બી છે. એટલે બંનેની વચ્ચેનું જે વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્રનો સામનો કરાવીને આપણે પ્લેટ 1 ઉપર વીજભારને લઈ જવાનો છે. એટલે પ્લેટ 1 ઉપર વચગાળાની કોઈ પોઝિશનમાં ધારો કે હાલ ક્યુ ડેશ વીજભાર છે. પહેલી પોઝિશનમાં કોઈ વીજભાર નહોતો અને અંતિમ પોઝિશનમાં ક્યુ અને માઇનસ ક્યુ છે. પણ હાલ જો ક્યુ ડેશ છે તો વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ એમ કહે છે કે બીજી પ્લેટ ઉપર માઇનસ ક્યુ ડેશ હોય. હવે આપણે ડેલ્ટા ક્યુ ડેશ જેટલો 2 ઉપરથી સૂક્ષ્મ વીજભારને પકડી અને પ્લેટ 1 ઉપર લઈ જઈએ. એટલે પ્લેટ 2 ઉપર જુઓ ક્યુ ડેશમાંથી ડેલ્ટા ક્યુ ડેશ બાદ થયો અને પ્લેટ 1 ધનભારિત થઈ, એટલે ઓટોમેટિકલી પ્લેટ 2 છે એ ઋણભારિત થઈ ગઈ. હવે જે આ બંને આકૃતિઓ છે એનું વર્ણન આપણે જોઈએ. કેપેસિટર એટલે 2 સુવાહકોથી બનતી રચના છે. પ્રારંભમાં 2 સુવાહક વિદ્યુતભાર વિહીન છે, જે આપણને પહેલી આકૃતિમાં આપણે જોયું હતું શરૂઆતમાં. સુવાહક 2 પરથી ધન વિદ્યુતભારને ટુકડે ટુકડે સુવાહક 1 પર લઈ જવામાં આવે છે. આમ કરતાં અંતિમ પરિસ્થિતિમાં સુવાહક 1 પર ધન વિદ્યુતભાર ક્યુ અને સુવાહક 2 પર વિદ્યુતભાર સંરક્ષણના નિયમ પ્રમાણે માઇનસ ક્યુ વિદ્યુતભાર પ્રસ્થાપિત થશે. જો આકૃતિ બીમાં દર્શાવ્યું છે. કેમ? કારણ કે 1 ઉપરથી તમે એક ઉપર ધનભાર પ્રસ્થાપિત કરી લીધો એટલે 2 ઉપર ઓટોમેટિકલી એટલો ઋણભાર થશે, કારણ કે બહારથી કોઈ વિદ્યુતભાર લાવ્યો નથી અને અંદર કોઈ એવો ઓટોમેટિકલી વિદ્યુતભાર જનરેટ થવાનો નથી. જે વિદ્યુતભારો છે અંદર એ જ ખાલી આપણે એક પ્લેટ પરથી બીજી પ્લેટ ઉપર માત્ર આડા અવળા કર્યા છે. હવે આપણે વચગાળાની પ્રક્રિયા વિચારો. વચગાળાની પ્રક્રિયામાં સુવાહક 1 પર ક્યુ ડેશ હાલ વિદ્યુતભાર છે અને સુવાહક 2 પર માઇનસ ક્યુ ડેશ વિદ્યુતભાર છે. હવે આપણે શું કરીએ? સૂક્ષ્મ વિદ્યુતભાર ડેલ્ટા ક્યુ ડેશ જેટલો 1 પર લઈ જવો છે. આ તબક્કે સુવાહક 1નું સ્થિતિમાન ઊંચું હશે. કેમ ઊંચું હશે? કારણ કે ઓલરેડી પ્લેટ 1 ઉપર તો હવે ધનભાર આવી ગયો છે, એટલે એનો પીડી ઊંચો છે અને 2નો પીડી નીચો છે. હવે તમારે વીજભારને લઈ જવો છે એટલે કંઈ ઇઝીલી તો જવાનું નથી. આથી વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કાર્ય કરવું પડશે. હવે આપણે સ્થિતિમાનનું સૂત્ર જાણીએ છીએ. V બરાબર
ક્યુ ડેશ ભાગ્યા સી. યાદ છે ને કેપેસિટન્સનું સૂત્ર સી બરાબર ક્યુ ભાગ્યા વી પરથી. તો સી તો કેપેસિટન્સ છે. હવે પછીનો નોર્મલ ઓડિયો આવેલો છે સ્પીકર વગરનો, એનાથી કામ ચલાવી લઈએ થોડી. ડેલ્ટા ક્યુ ડેશ અને ઇન્ટુ વી, તો વી ની જગ્યાએ વી ડેશ સંકલન લેતા. સંકલનમાં ડેલ્ટા ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ સંકલનમાં ડેલ્ટા ક્યુ ડેશ ઇન્ટુ વી ડેશ. હવે આ તો ડેલ્ટા ના ચાલે, અહીંયા શું થઈ જાય ડી ડબલ્યુ થઈ જાય. ડી ડબલ્યુ નું શું થયું ડબલ્યુ. વી ડેશ ની કિંમત મૂકી દઈએ તો ક્યુ ડેશ ભાગ્યા સી અને આ થઈ ગયા ડી ક્યુ ડેશ. અને સંકલનમાં કેટલો વિદ્યુતભાર પ્રસ્તાવિત કરવાનો છે ક્યુ. ટોટલ તો ક્યુ વિદ્યુતભાર આપણે નાખ્યો ને, માટે W is equal to સંકલનનો નિયમ ઘાતનો વધારો ભાગ્યા ઘાત અને ઇન્ટુ c છે એટલે q ડેશ સ્ક્વેર ભાગ્યા 2c. લિમિટેશન છે 0 થી q ની. 0 મૂકો એટલે 0 અને q મૂકો એટલે q. માટે W is equal to q સ્ક્વેર ભાગ્યા 2c. જે ઊર્જા છે માટે U is equal to q સ્ક્વેર ભાગ્યા 2c. બીજી વાત, Q બરાબર CV મૂકતા U is equal to C સ્ક્વેર V સ્ક્વેર ભાગ્યા 2C. જે C કયા કામ છે તો U બરાબર 1/2 CV સ્ક્વેર. બે ઇક્વેશન થયા. અને ત્રીજું V બરાબર Q ભાગ્યા C મૂકતા, મતલબ એનો જ કેપેસિટર વાળો સૂત્ર છે. તો U is equal to 1/2 CM ના m v સ્ક્વેર એટલે q સ્ક્વેર ભાગ્યા c સ્ક્વેર. તો આ c ગયા એ તો એનો જ થયું. તો c વાળો મૂકી દઈએ, c નો લોપ કરી દઈએ. c is equal to q ભાગ્યા v મૂકતા હા તો 1/2 q ભાગ્યા v into v સ્ક્વેર. ये ગયા કામ છે. તો 1/2 q into v. ત્રણે ત્રણ સૂત્રો છે. આ વાળું સૂત્ર વધારે વપરાય છે, આ બી વપરાય છે, પણ ત્રણેયની ઊર્જા. અચ્છા, તો આપણે સૂત્ર જાણીએ છીએ સી બરાબર ક્યુ ભાગ્યા વી. આ કેપેસિટરનું સૂત્ર છે. બીજું સૂત્ર આપણે ઉર્જાનું જે તારવ્યું ગઈકાલે, મને આજ ચાલુ લેક્ચરમાં, વિડીયો લેક્ચર પ્રમાણે આજ ચાલુ લેક્ચરમાં. હમણાં જિગ્નેશભાઈ કે તમે એક લેક્ચરમાં કપડાં બદલીને નવું લેક્ચર લીધું છું એમાં પણ કપડો ના બદલ્યો હોય. કાલે ભણાયું હોય ને આજે ભણાવ્યું, બે ભેગો થાય એક વિડીયો એટલે કપડો બદલાઈ જાય ને. ભાઈ જો આપણે કોઈ એક્ટર છો કે અલગ સીનમાં અલગ કપડો પહેરો. યુ બરાબર 1/2 CV સ્ક્વેર, યુ બરાબર ક્યુ સ્ક્વેર ભાગ્યા 2c અને યુ બરાબર 1/2 QV. આ ત્રણ સૂત્રો છે ઉર્જાના. તમે કાલ હતા નહીં, એનું આ મોટું નુકસાન. તો આપણે લખીએ કે કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા U બરાબર 1/2 CV સ્ક્વેર બરાબર Q સ્ક્વેર ભાગ્યા 2C અને બરાબર 1/2 QV. આ બે સૂત્રોમાં જેમાં સી છે ને એ વાળા કોઈ એકનો યુઝ કરવો છે, કારણ કે આપણે સમાંતર પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સનું સૂત્ર મૂકવું છે. એટલે ઓલું ક્યુવી વાળું સૂત્ર જે છે ને છેલ્લે મેં લખ્યું હતું એ વાળું નહીં લેવાનું. આ બેમાંથી કોઈ એકમાં કિંમત મૂકવી છે આપણે. અને હું આને પસંદ કરું કારણ કે મારે વિદ્યુત ક્ષેત્ર બી લાવવું છે. આમાંય આવશે પણ હું આ પસંદ કરું. આ સૂત્રમાં સમીકરણ 1 એટલે આની જરૂર જ નથી, હું આની જરૂર છે. સમીકરણ 1 માં આપણે એ દરેક પ્લેટનું ક્ષેત્રફળ અને બે પ્લેટ વચ્ચેનું અંતર ડી હોય તેવા સમાંતર પ્લેટ કેપેસિટર માટે
સી બરાબર એપ્સિલોન નોટ એ બાય ડી. આ કિંમત સમીકરણ 1 માં આપણે મૂકવી છે, પણ હજી બીજી એક વાત, તથા સિગ્મા બરાબર જે ક્યુ છે ને એમાં સિગ્મા બરાબર ક્યુ ભાગ્યા એ, તો ક્યુ ને કરતા બનાવો તો શું થાય? સિગ્મા ઇન્ટુ એ. આ સમીકરણ 1 માં મૂકતા તો યુ બરાબર ક્યુ સ્ક્વેર સિગ્મા સ્ક્વેર એ સ્ક્વેર ભાગ્યા 2c એપ્સિલોન નોટ એ બાય ડી. અચ્છા, આ એ ગયા, આ એ ગયા, તો પદ વધ્યું સિગ્મા સ્ક્વેર અંશમાં એ ડી ઉપર ગયો ને, બાય 2 એપ્સિલોન નોટ. સમીકરણ નંબર 3. હજી આપણે આ સિગ્માને તો ઓળખ્યા કે ભાઈ વિદ્યુત ક્ષેત્રનું જે સૂત્ર છે એમાં આ પ્લેટો વચ્ચેના ભાગમાં જે બે પ્લેટ્સ હોય છે ને, કેપેસિટરની બે પ્લેટ, એમાં આ ધન પ્લેટ અને આ ઋણ પ્લેટ, તો વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં જે હોય છે એ હોય છે E બરાબર સિગ્મા અપોન એપ્સિલોન નોટ. તો સિગ્મા અપોન એપ્સિલોન નોટ, તો સિગ્માની જગ્યાએ આપણે કિંમત મૂકવી હોય તો સિગ્મા બરાબર એપ્સિલોન નોટ ઇન્ટુ E મુકાય અને મૂકી દો. જ્યાં સિગ્મા છે ત્યાં મૂકી દો, અહીંયા સમીકરણ 3 માં. તો યુ બરાબર સિગ્મા સ્ક્વેર છે તો એપ્સિલોન સ્ક્વેર થશે, ઈ સ્ક્વેર થશે, એડી થશે અને ભાગાકારમાં 2 એપ્સિલોન નોટ તો અહીંયા છે જ. ઉડાડો, આ ઉડ્યું તો વધ્યું શું? 1/2 એપ્સિલોન નોટ ઈ સ્ક્વેર ઇન્ટુ એડી. તો આ સમાંતર પ્લેટ કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાનું એક આ પ્રકારનું બી સૂત્ર છે, યુ બરાબર 1/2 એપ્સિલોન નોટ ઈ સ્ક્વેર. પછી એમણે કહ્યું છે કે ઉર્જા ઘનતાનું સૂત્ર મેળવો. યાદ રહે, બિલકુલ સહેલી વ્યાખ્યા. એકમ કદ દીઠ ઉર્જાને, જેમ કદ ઘનતા આવતો ને, દળ ઘનતા, એકમ કદ દીઠ દળને દળ ઘનતા કહે છે, એમ ઉર્જા વિદ્યુત ભાર ઘનતામાં આવતો ને, એકમ કદ દીઠ વિદ્યુત ભાર ને વિદ્યુત ભાર ઘનતા. તો ઉર્જામાં એકમ કદ દીઠ ઉર્જાને ઉર્જા ઘનતા રો પ્રત્યે એનર્જી છે, રો ઈ, કારણ કે આ વિદ્યુત ક્ષેત્રના કારણે છે, કહે છે. માટે રો ઈ બરાબર યુ ભાગ્યા વી. આ કદ છે, માને યુ ભાગ્યા વી એટલે કદ એટલે પ્લેટનું ક્ષેત્રફળ ને બે પ્લેટો વચ્ચેનું અંતર. આનું ક્ષેત્રફળ છે એ અને બે પ્લેટો વચ્ચેનું અંતર છે ડી. તો ટોટલ આનો એરિયા અને અંતર એટલે કદ થઈ ગયું. આ રૂમનું કદ એટલે આ દિવાલનું ક્ષેત્રફળ અને આ અંતર. વાત પૂરી થઈ ગઈ. તો યુ ભાગ્યા એડી. યુ એટલે 1/2 એપ્સિલોન નોટ ઈ સ્ક્વેર ઇન્ટુ એડી અને છેદમાં પણ આયા એડી. એડી ઉડી ગયા. તો રો ઈ બરાબર 1/2 એપ્સિલોન નોટ ઈ સ્ક્વેર. મસ્ત સૂત્ર છે આ, સમીકરણ નંબર 5, જે ઉર્જા ઘનતાનું સૂત્ર છે. ઉર્જાનો એકમ જૂલ છે, ઉર્જા ઘનતાનો એકમ શું થશે? આવડું મોટું, એનું મોટું બંધ ના થયું કેટલી વાર સુધી, અને ટ્રાય કર્યો તો એવડું મોટું બગાશું એડ્યું, આમ પછી બંધ. માખી આમ અંદર ઓટો મારીને આવતી રહે. હનુમાનજી જેમ લંકા જતી વખતે દરિયામાં ઓલી રાક્ષસીના મોઢામાં ઓટો મારીને આવતા હતા ને. આનો એકમ શું થશે? તો એનો એકમ થશે જૂલ પ્રતિ મીટર ઘન. બીજી એક વાત જે તમે ભવિષ્યમાં ભણવાના છો એ મારે તમને કહેવી છે. જેવી રીતે આ વિદ્યુત ક્ષેત્રને લગતા ચેપ્ટર ચાલી રહ્યા છે, તો એમાં વિદ્યુત ક્ષેત્રનો વારંવાર ઉલ્લેખ થયો અને વિદ્યુત ક્ષેત્રને અનુરૂપ કેપેસિટરને કેપેસિટરમાં ઉર્જા ઘનતા, આને વિદ્યુત ઉર્જા ઘનતા એમ બોલી શકાય.
તો વિદ્યુત ઉર્જા ઘનતાનું સૂત્ર છે ρ E બરાબર 1/2 એપ્સિલોન નોટ E સ્ક્વેર, જે હાલ આપણે ભણ્યા. આ હું તમને ખાલી એમ જ વધારાની વાત કરું. હવે તમે જ્યારે ચુંબકીય ક્ષેત્ર ભણશો, મેગ્નેટિક ફિલ્ડ ભણશો, તો જ્યાં વિદ્યુત શબ્દ આવે ત્યાં બધે ચુંબક 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 સંભળાશે. અને ત્યારે તમારે ચુંબકીય ઉર્જા અને ચુંબકીય ઉર્જા ઘનતા ભણવાનું આવે. ત્યારે માની લો કે એને આપણે ρB કહીશું. બી શબ્દ આવે છે ઇલેક્ટ્રોનિક્સમાં, જેમ ઈ આવે છે મેગ્નેટિક્સમાં એમ નથી આવતો, બી છે. તો એનું સૂત્ર છે ને સેમ આના જેવું. જ્યાં ઈ છે ને ત્યાં બી મૂકી દેવાના. વિદ્યુત ક્ષેત્રની જગ્યાએ ચુંબકીય ક્ષેત્રનો બી મૂકવાનો, એટલે બી સ્ક્વેર. ભાગાકારમાં બગડો એમના એમ. અને બીજી વસ્તુ કે જ્યાં આપણને વિદ્યુતની અંદર એપ્સિલોન આવે છે, ચુંબકમાં એના સ્થાને આવશે 1/μ. જો મ્યુ નોટ છે તો ઈ નોટ છે, ઈ છે તો મ્યુ છે, ઈ આર છે તો મ્યુ આર છે. જ્યાં તમને એપ્સિલોન દેખાય ત્યાં 1/μ મૂકવાના, અથવા જ્યાં મ્યુ હોય ત્યાં 1/એપ્સિલોન થઈ જાય. આ પાછા આવો તો આ બાજુ જ્યાં તમને મ્યુ લખેલા હોય ને તમારે વિદ્યુતમાં જવું છે તો મ્યુ ઇઝ ઇક્વલ ટુ 1/એપ્સિલોન, અથવા ચુંબકમાં જવું છે તો એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ 1/μ. જેમ આપણે કરતા હતા ને કોણીય રાશિઓમાં, રેખીય રાશિઓમાં, જ્યાં એફ છે ત્યાં ટો મૂકતા હતા, એમ છે ત્યાં જડત્વની ચાક માત્રા મૂકતા હતા. આ બધું કર્યું જ છે. તો સેમ એવી રીતે અહીંયા આગળ જ્યાં તમને એપ્સિલોન દેખાય છે તો એપ્સિલોનની જગ્યાએ 1/μ આવે એટલે અહીંયા આવી જશે. તો આનું સૂત્ર બનશે B²/2μ0. અને આવો એક પ્રશ્ન બી આવશે કે આ બંને ઉર્જાઓ છે એમનો સરવાળો અચળ રહે છે, કારણ કે હંમેશા ચુંબકીય ઉર્જા વિદ્યુતમાં, વિદ્યુત ઉર્જા ચુંબકમાં. એટલે એક આમ ગતિ કરે છે, એક આમ ગતિ કરે છે, અને બે એક સાથે ગતિ કરે છે. આમ ચેમ થાય એવી રીતે ગતિ કરે છે. એને કહેવાય છે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ, જેના આધારે જ આપણી આ સંદેશા વ્યવહારની, ઇન્ટરનેટની બધી, ઇવન સૂર્યના કિરણો, આ બધું એના કારણે થાય છે. બીજી વસ્તુ યાદ રાખો કે જો કેપેસિટરો શ્રેણીમાં હોય, આ નોટ કરી દો તમે, કે સમાંતરમાં હોય તો તેમની ઉર્જાઓનો સરવાળો થશે. દાખલા તરીકે C1, C2 અપ ટુ Cn શ્રેણીમાં કે સમાંતરમાં, તો U બરાબર U1 પ્લસ U2 પ્લસ અપ ટુ પ્લસ UN. તો આપણને ઉર્જા ગણવામાં એક સરળતા રહે. બીજી વસ્તુ એક એ છે કે માની લો કે અહીંયા Q વિદ્યુત ભારિત પ્લેટ છે, એટલે બંને સમાન વિદ્યુત ભારિત હોય, એક ધન અને એક ઋણ. અને આનું કેપેસિટન્સ છે C, આનો પોટેન્શિયલ છે V. તો Q વીજભાર છે, C કેપેસિટન્સ છે, તો સૂત્ર થઈ ગયું C બરાબર Q/V. હવે જ્યારે તમારે આ કેપેસિટરની ઉર્જા શોધવી છે તો તમારી પાસે બધા ઓપ્શન છે. એક છે U બરાબર 1/2 CV² અથવા U બરાબર 1/2 QV અથવા Q²/2C. ત્રણ સૂત્ર તમારી પાસે હાલ અવેલેબલ છે. એન્ડ U બરાબર Q²/2C. પણ થાય છે શું કે આપણે ત્યાં બે પ્રશ્નો આવે છે સ્વાધ્યાયમાં અને ઉદાહરણમાં, બંનેમાં. અને બે પ્રશ્નોમાં એવું થાય છે કે પહેલાં પ્રારંભમાં આને 20 વોલ્ટની બેટરી સાથે જોડેલો છો ને હટાવીને બીજું એના જેવડું કેપેસિટર જોડી નાખો. જરૂરી નથી કે કેપેસિટર એના જેવડું જ જોડવામાં આવ્યું, અન્ય મૂલ્યનું પણ જોડવામાં આવ્યું હોય. તો એ પરિસ્થિતિમાં તમારે સમતુલ્ય કેપેસિટન્સ શોધવાનું થાય અને પછી તમારે ઉર્જા શોધવી પડે. આખા બે પ્રશ્નો પહેલાં વગર રકમે હું તમને સમજાવી રહ્યો છું કે હાલ આમને વોલ્ટેજ લાગુ પાડેલા છે V, અને બીજા કેસમાં આ કેપેસિટર સાથે એના જેવડું જ બીજું કેપેસિટર જોડી દેવાનું આવી રીતે.
હવે આનું નાનું કેપેસિટન્સ સરખું છે, આ સી હતું ને આ સી છે, તો શું થાય? તો કે વિદ્યુતભાર સંરક્ષણના નિયમ અનુસાર આ વીજભાર રહિત કેપેસિટર હતું એટલે આના પરનો વીજભાર જે હતો એ અડધો થઈ જશે અને આના પર જતો રહેશે, એટલે વીજભાર કેટલો થઈ જાય? બંને પર ઇક્વલ થઈ જાય. એ તો થવાનું જ થવાનું, કારણ કે અંતે આ વિદ્યુતભારની ટાંકીઓ છે, એટલે એક ટાંકી સાથે બીજી ટાંકી જોડી એટલે વિદ્યુતભારો બંનેમાં હરખા થઈ ગયા. પણ આ તો કોઈ સ્થિતિમાન વગરનું આવ્યું, આ કોઈ ચાર્જિંગ નથી થયેલું, એમનેમ આવ્યું છે, એટલે બંને પર પોટેન્શિયલ બી અલગ અલગ થશે. એટલે આના પર V1 થશે અને આના પર V2 થશે. જો સરખી સાઈઝના છે તો આના પર થશે ને એટલો ને એટલો, માની લો કે આનું નામ V/2 થયું તો આ પણ V/2 જ થવાનું. ફરી બોલું, સરખી સાઈઝના બે કેપેસિટર્સ આ રીતે જોડવામાં આવ્યા હોય ને ઉર્જા ગણવાની કે છે ત્યારે બંને પર ચાર્જ અડધો અડધો થશે, થવાનો ને. અને સ્થિતિમાન બી, કારણ કે ચાર્જ અડધો થાય છે અને સરખો છે, સી સરખું છે તો વી ઓટોમેટિકલી બંને પર આફાફ થવાનો જ છે. સૂત્ર કહી રહ્યું છે હે ને? એ તો આપણે હાથની વાત રહી નહીં, કારણ કે સી ફિક્સ છે તો આ થશે એટલા જ, આ થશે, આ અડધો અડધો થયો, અંતે તો સી કોન્સ્ટન્ટ રહેવાના છે. એટલે ઓકે, એ બી થઈ ગયું. અને તમે ગણી લેશો કે ભાઈ ચલો કિંમતો મૂકી દો, યુ બરાબર QV છે તો યુ ડેશ બરાબર 1/2 Q ડેશ V ડેશ કરી દો. Q ડેશ કેટલા છે કે ભાઈ Q ડેશ તો અમને Q/2 મળ્યા છે નવા કેસમાં, અને V ડેશ છે V/2 મળ્યા છે, એટલે જે આ 1/2 છે એ આપણને QV/4 મળે છે. અને આવા બંનેના ગણવાના હોય એટલે બંનેની સાથે ગુણાકારમાં 2 કરી નાખો એટલે આપણને QV/4 મળે ને જવાબ મળી જશે. પણ પ્રશ્ન એ થાય કે આ બંને અલગ અલગ હોય તો? સેમ હોય તો બરાબર છે, જ્યારે આ C1 હોય ને C2 હોય તો સરખી સાઈઝના ના બી હોય, અને ત્યારે આપણો પોટેન્શિયલ V1 અને V2 થઈ જશે. ત્યારે આ V/2 નહીં રહે, આ V1 થઈ જશે અને આ V2 થઈ જશે. તો એ પોઝિશનમાં જ્યારે તમારે C શોધવાના છે ત્યારે C1 C2 + C1 + C2 સૂત્ર એપ્લાય કરવાનું છે. એના માટે V ગણવા માટેના, એના માટે ઉર્જા ગણવાના અલગથી સૂત્રો છે. એક્સ્ટ્રામાં તમને જે પહેલાં મટીરિયલ આવે ને એની અંદર બી મળી રહેશે અને તમને મળી રહેશે, હું બી તમને આપી દઈશ ઇક્વેશન. પણ જ્યારે તમે આ રીતે C શોધો છો ત્યારે તમે આની અંદર કોઈ પણ જગ્યાએ હવે આ નવો C મૂકશો, એનું નામ C ડેશ આપીશું, તો C ડેશની કિંમત હવે આ નવી આવશે. વીજભારની કિંમત બંનેમાં ઇક્વલ ન થતી હોય તો અલગ અલગ આવશે, Q1 ને Q2. ત્યારે આ સૂત્ર આપણને કામ લાગે. જો સરખા હોય તો કોઈ પ્રશ્ન જ નથી. સરખા હોય તો બી આ સૂત્ર મૂકશો તો જવાબ આવશે, પહેલી રીતે બી જવાબ આવશે. આવા 2 પ્રશ્નો છે, આપણે બેક ટુ બેક 2 પ્રશ્નો લઈએ. એમાંનો પહેલો પ્રશ્ન છે ઉદાહરણ 10, રકમ જુઓ. $900 પિકોફેરાડેના એક કેપેસિટરને 900 × 10⁻12 100 વોલ્ટ ની બેટરી વડે વીજભારિત કરાય છે. કેટલી સ્થિત વિદ્યુત ઉર્જા કેપેસિટર વડે સંગ્રહ પામશે? બી પછી વાંચું, પહેલાં એ તો જુઓ કે કેટલી ઉર્જા સંગ્રહ પામશે. યુ બરાબર પ્રશ્નાર્થ ચિહ્ન થઈ ગયું, તો આપણે કહી શકીએ કે યુ બરાબર 1/2 CV², 1/2 × 900 × 10⁻12 ગુણ્યા V એટલે આ 100 × 100, V² એટલે 100નો વર્ગ. તમે જોઈ શકો છો કે 1 2 3 4 5 અને 6 મીંડા છે એટલે -6 ઘાત રહે, અને 9/2 એટલે 4.5 × 10⁻6 ઘાત જૂલ આટલી ઉર્જા સંગ્રહ પામશે. તમે ચાહો તો Q²/2C સૂત્રનો યુઝ અહીંયા કરી શકો છો. તમે ચાહો તો 1/QV 1/2 QV સૂત્રનો યુઝ કરી શકો છો. પણ એના માટે તમારે Q શોધવા પડશે, અને Q આપણે આમે શોધવા પડશે, કારણ કે બી પ્રશ્ન એવો છે. શું છે બીમાં? બીમાં પૂછ્યું છે કે પહેલાં તમને જો પહેલી જે આકૃતિ આપીને એ આકૃતિ એ માટે છે કે આની ઉર્જા શોધો. પહેલાં તો એકલું કેપેસિટર જોડેલું છે, પણ બીજા કેસમાં જુઓ, કેપેસિટરનું જોડાણ દૂર કરી અને બીજા એટલે તમને C1 બરાબર C2 બરાબર આ વખતે જે બીજું કેપેસિટર આપ્યું બી એટલું ને એટલું આપ્યું છે. 900 પિકોફેરાડેના વિદ્યુત ભાર વિહીન કેપેસિટર સાથે જોડવામાં આવે છે. આ બીજા કેપેસિટર ઉપર કોઈ ચાર્જ નથી હાલ, પહેલાં ઉપર જ છે ને એની સાથે આકૃતિ બી મુજબ
જોડવામાં આવે છે તો આ તંત્ર વડે કેટલી વિદ્યુત સ્થિતિ ઉર્જા સંગ્રહ પામશે? આકૃતિ હમણાં તમને હિન્ટ પૂરતી સમજાવી હતી એની આકૃતિ ફરીથી આવી કે આ રીતે પહેલાં તો આ ઉપરનું કેપેસિટર એકલું હતું જ આ C1 અને C1 બરાબર એ C છે અને આ C2 બરાબર પણ C છે અને એનું મૂલ્ય છે એટલું ને એટલું જેટલું આપણને હતું. પણ તકલીફ ત્યાં છે કે આ બંનેમાં આ વિદ્યુત ભાર વિહીન છે અને વિદ્યુત ભાર વિહીન હોય એટલે પહેલાં આની અંદર જે Q વીજભાર હતો એ અહીંયા આગળ Q/2 બંનેમાં સરખો વેચાઈ જશે. ધન પ્લેટ ઉપર ધન રહેશે, ઋણ ઉપર ઋણ રહેશે, પણ ટોટલ ચાર્જમાં આપણે કહીએ તો Q/2 રહેશે. તો Q છે કેટલો પ્રારંભમાં? તો પ્રારંભમાં Q બરાબર CV માટે Q બરાબર C ની કિંમત કેટલી છે? તો કે Q ની કિંમત, હા તમારે અહીંયા આગળ CV પ્રમાણે ના કરવું હોય ને તો બી બીજા રસ્તા છે, પણ આપણે કરીએ. Q બરાબર એમાં C ની કિંમત છે 900, 10⁻12 અને V ની કિંમત છે 100, એટલે જવાબ આવ્યો 9 × 10⁻8, 1 2 3 ને 4 આટલા કુલમ છે. વિદ્યુત ભાર વિહીન કેપેસિટર સાથે જોડતા બંને પર, કારણ કે સમાન છે એટલે બંને પર સમાન એવો Q' બરાબર Q/2 વિદ્યુત ભાર વહેંચાશે. માટે Q' બરાબર તો Q/2 થઈ જવાના. Q/2 એટલે 9 × 10⁻8 ભાગ્યા 2. આપણે આ ના શોધીએ ને હાલ તો ચાલે, શું કરવા જરૂર, પછી અમે કિંમત Q' ની જગ્યાએ Q/2 મૂકી દઈશું. તેમજ સ્થિતિમાન કયો સૂત્ર છે? Q બરાબર CV. જો આ Q' થતો હોય તો આ V' થવાનું. C તો ફિક્સ છે, બે સરખા મૂલ્યના છે, C નથી બદલાણું. તો Q કોના પર સીધો ડિપેન્ડ કરે છે? V ઉપર. તેમજ સ્થિતિમાન V' બરાબર બી કેટલું થવાનું? હાફ હાફ થઈ જવાનું, એટલે V/2 થશે. માટે નવી ઉર્જા U' બરાબર 1/2. હવે આપણી પાસે Q અને V બે જ છે, C નથી, એટલે આપણે લઈશું Q', V'. આપણે ઉર્જા શોધવી છે, એમાં આપણી પાસે ઉર્જા શોધવા માટેના 3 સૂત્ર છે. એમાં આપણી પાસે C નથી તો આ બે નહીં લઈએ, આ વાળું સૂત્ર લઈશું, કારણ કે આપણે Q અને V ને જાણીએ છીએ અને એમાં Q નું મૂલ્ય છે Q' ને V નું મૂલ્ય છે V'. તો 1/2 Q' ની કિંમત છે Q/2 અને V' માં V/2 એટલે V/2 કિંમત છે. આ 1 અને 2 કેપેસિટર છે, તો બંને કેપેસિટરની કુલ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ 2 વડે ગુણવા પડે, એટલે 2 × 1/2 Q × V બાય કેટલા થઈ ગયા? 4. આ 2 ઉડી ગયા તો શું વધ્યું? QV/4. Q ની કિંમત છે 9 × 10⁻8, V ની કિંમત છે 100 અને ભાગ્યા કરો 4. 4.5 ના અડધા 2.25 × 10⁻6 જૂલ જવાબ આવે. સમજ્યા મુદ્દો? હવે કોઈ એક વાત સાંભળી લો, ભલે લાંબુ થઈ રહ્યું છે થોડું, પણ કોઈને એમ થાય કે અમારા Q નથી શોધવા, અમને એટલી ખબર છે કે Q = Q/2 થાય છે, તો તમે શું કરશો? આ વાળું સૂત્ર ફરીથી વાપરશો. કયું? આ વાળું. U બરાબર 1/2 CV² માં તમારે C ની કિંમત આ વાળી મૂકવી પડશે. એમાં પરિણામી C મેળવવા પડશે. C1 C2 પણ C1 + C2. એટલે તમને ખબર છે કે એ તો એક જેટલા કેપેસિટન્સ છે, એટલે આપણને 900 છે ને તો 450 થશે, એના અડધા થશે C/N પ્રમાણે, તો 450 થઈ જશે. તો એ રીતે તમે એના અડધા કરીને અહીંયા કિંમત મૂકશો અને તમે જવાબ મેળવશો તો બી તમને સેમ આન્સર મળશે.
ત્રીજો તરીકો એ છે કે તમે અહીંયા ક્યુ અને વીની કિંમતો આટલી રાખી અને વળી આવાળા સૂત્રોમાં ક્યુ સ્ક્વેર ભાગ્યા 2c કે 1/2 સ્ક્વેરમાં મૂકશો ને ઉડાડતા જશો તો છેવટે ફાઇનલી સમીકરણમાં જવાબ તો આ જ આવશે. એટલે તરીકા આના વગરના બે છે, પણ આ શોર્ટ અને સાદો તરીકો છે, તમે આને અપનાવો. 10મા પ્રશ્નમાં કહ્યું છે કે 12 પિકો ફેરાડેનું એક કેપેસિટર C બરાબર 12 પિકો ફેરાડેનું એક કેપેસિટર V બરાબર 50 વોલ્ટની બેટરી સાથે જોડેલું છે, તો ઉર્જા કેટલી સંગ્રહ પામશે એ તમે ગણો. U બરાબર 1/2 CV સ્ક્વેર પ્રમાણે જે જવાબ આવ્યો હોય જૂલમાં એ કેટલો આવ્યો? 1.5 10⁻7 ઘાત 8 ઘાત 10⁻8 ઘાત જૂલ. આટલો આવ્યો બધાને જવાબ? જોઈ લેજો પુસ્તકની પાછળ આન્સર આવ્યો હોય એટલો જ હશે. તો આ નંચુકડો ચપુકડો તો 10મો હતો. સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 11 જે આપણા છેલ્લા ઉદાહરણ 10ના જેવો સેમ. $600 પિકો ફેરાડે એટલે 600 × 10⁻12 ઘાત ફેરાડેનું કેપેસિટર 200 વોલ્ટ ના સપ્લાય સાથે વિદ્યુત બારિત કરવામાં આવે છે. પછી તેનું સપ્લાય સાથેનું જોડાણ દૂર કરવામાં આવે છે અને બીજા વિદ્યુત બારિત ન હોય તેવા એના જેવા જ એટલે C1 અને C2 બંને સરખા છે, એનું નામ આપણે C રાખીએ. જોડવામાં આવે છે તો આ પ્રક્રિયામાં કેટલી ઉર્જા ગુમાવાઈ હશે? ટૂંકામાં આપણે પહેલા ઉર્જા અને પછી ઉર્જા શોધવાની ને એમની બાદબાકી લઈએ એટલે ગુમાવાયેલી ઉર્જા મળી જશે. એટલે એ જ પ્રોસેસથી પહેલા પ્રારંભિક ઉર્જા શોધીએ. તો પ્રારંભિક જો આપણે ક્યુની જરૂર પડશે એટલે વિદ્યુત ભાર પહેલા શોધી લઈએ. વિદ્યુત ભાર Q બરાબર CV. હવે પ્રારંભમાં છે એટલે C1, આને કહી દઈએ V1. પછી શું થવાના છે V1 એટલે C1 V1. આ Q છે તો Q = C1 600 અને C1 C2 કહેવાની જરૂર નથી, એ C જ છે. 600 × 10⁻12 ઘાત × 200 ઇઝ ઇક્વલ ટુ આ 1 2 3 અને 4 મીંડા કાઢી નાખો એટલે 10⁻8 ઘાત ને 6 × 2 એટલે 12 × 10⁻8 ઘાત કુલમ આટલો ચાર્જ છે પહેલી કન્ડિશનમાં. અને ઉર્જા શોધવી છે તો ઉર્જાનું નામ ઇનિશિયલ ઉર્જા આપી દઈએ તો તમે સૂત્ર 1/2 QV જ વાપરો ને. હવે 1/2 CV સ્ક્વેર બી વાપરી શકો છો, સેમ આન્સર રહેશે. 1/2 Q ની કિંમત 12 10⁻8 ઘાત અને V 200 છે. તો આ 2 અને આ 2 આ 100 વધ્યા તો 12 × 10⁻6 ઘાત જૂલ આટલી પ્રારંભિક ઉર્જા છે. હવે તમારે આવા બીજા કેપેસિટર સાથે આને જોડી દેવાનું છે. સેમ C હોવાથી ચાર્જ અડધો V અડધો એટલે આપણે કહીશું કે બીજા સમાન કેપેસિટર સાથે જોડતા Q ડેશ બરાબર થઈ જશે Q/2 તથા V ડેશ થઈ જશે V/2. માટે કુલ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ કેટલા કેપેસિટર છે? 2 ગુણ્યા સૂત્ર થશે 1/2 QV પ્રમાણે Q ડેશ V ડેશ. ઓલરેડી આ 2 ઉડી ગયા. Q ડેશની કિંમત છે Q/2, V ડેશની કિંમત છે V/2, તો જવાબ થયો QV/4. હજી તમે અહીંયા હોશિયારી વાપરી શકો છો. એક બગડાને સાઈડમાં લઈ લો તો શું થાય? 1/2 QV/2. તો 1/2 QV તો કિંમત ખબર છે 12 × 10⁻6 ભાગ્યા 2 એટલે જવાબ આવશે 6 × 10⁻6. પણ ના તમારે બહુ ચૂલ છે કે ના અમારે તો કિંમત મૂકવી છે મૂકો. ઇઝ ઇક્વલ ટુ Qની કિંમત 12 × 10⁻8 ઘાત અને ઓલે V છે એ છે 200.
અને ભાગ્યા છે 4, એટલે 1 2 મીંડા જાય એટલે 10 ની ઘાત રહેશે -6 અને જવાબ શું આવ્યો? 6 ગુણ્યા 10 ની -6 ઘાત જૂલ. તો આ આપણને ફાઇનલ એનર્જી મળી ગઈ. તો ડેલ્ટા યુ બરાબર વધારે ઉર્જામાંથી ઓછી ઉર્જા બાદ કરો એટલે 12 ગુણ્યા 10 ની -6 -6 ગુણ્યા 10 ની -6. તો ડેલ્ટા યુ પણ આપણને મળ્યા 6 ગુણ્યા 10 ની -6 ઘાત જૂલ. જવાબ છે. પણ પૂછ્યું હોય કે આ ઉર્જા જાય છે ક્યાં? આવું ચમ થાય છે? અહીંયા પહેલાં તો ઉર્જા આટલી બધી હતી, લગભગ અડધી થઈ ગઈ. ક્યાં ગઈ ઉર્જા? હે, આ ઉર્જા ગઈ ક્યાં? આ ઉર્જા જે છે ઓલા ક્લાસમાં શિક્ષકે આમ દિવાસળીથી મીણબત્તી સળગાવી અને ક્લાસમાં અજવાળું થયું. બોલો બાળકો, આ પ્રકાશ ક્યાંથી આવ્યો? એટલે એક છોકરો ઊભો થયો અને ફટ 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 કરતો આગળ આવ્યો આદબ વાળીને. સાહેબને એમ કે હમણાં જવાબ આપશે. હેપી બર્થડેના જેમ ફૂંક મારી, પાશ્ચાત્ય સંસ્કૃતિના જેમ ને મીણબત્તી ઓલવી નાખી કે સાહેબ આ પ્રકાશ ગયો ક્યાં ગઈ? સાહેબ કે એ તો મને નથી ખબર. તો કે અમને નથી ખબર. આવા વિદ્યાર્થીઓ. ઉર્જા ક્યાં જાય છે? આપણે ભણીશું એલસી દોલનો. એક્સ્ટ્રામાં પહેલાં મૂળ થિયરી આવતી હું તમને યાદ કરાવીશ. એલસી દોલનો. એલસી દોલનોમાં એલ ઇન્ડક્ટર છે, સી કેપેસિટર છે. ઇન્ડક્ટર ને કેપેસિટર વચ્ચે વિદ્યુતભાર આમથી આમ ને આમથી આમ જોલા ખાય છે અને ધીરે ધીરે એ દોલનો મંદ પડતા જાય છે. કેમ મંદ પડે છે? જેમ લોલક આમ ગતિ કરતું કરતું મંદ પડે, પાણીની અંદર સ્પ્રિંગ ઊંચા નીચી કરતાં મંદ પડે, તમારો હિંચકો પારણે બેઠા બેઠા મંદ પડે, કારણ કે એને કોઈ અવમંદિત કરી રહ્યું છે, ડેમ્પિંગ કરી રહ્યું છે, હવાનો અવરોધ. એમ અહીંયા આગળ કોનો અવરોધ નડે છે? કોઈનો અવરોધ નથી. એ ગતિ કરતી વખતે પોતે ક્યાંક ઉષ્મા રૂપે અને બાકીની વિદ્યુત ચુંબકીય તરંગો સ્વરૂપે ઉર્જા રિલીઝ કરી નાખે છે. એટલે આ રીતે એના જે દોલનો છે મંદ પડે છે અને ઉર્જા છે ઓછી થાય છે. ચલો સાથીઓ, એક્સ્ટ્રા પ્રશ્ન છે. વાન આ ડી શબ્દ વપરાય. એક ક્રિકેટર છે ને, AB ડી વિલિયર્સ. તો એ લોકોને એવું લાગે વેન ડી ગ્રેફ. આમણે કેવું બનાવ્યું ખબર છે? એક મોટો ગોળો લીધો, એમાં એક નાનો ગોળો લીધો. નાના ગોળાને નાનું નામ આપ્યું ત્રિજ્યાનું, મોટા ગોળાને મોટું નામ આપ્યું ત્રિજ્યાનું. આના ઉપર ધનભાર પ્રસ્થાપિત કર્યો છે અને એ વીજભાર છે Q. આની સપાટી ઉપર ધનભાર જ આપણે રાખીશું, અલગ અલગ નહીં રાખીએ. પણ એ વીજભાર છે મોટો Q. તો સ્થિતિમાન ગણો. મોટા ગોળાની સપાટી પર V બરાબર મોટા ગોળાના વીજભારના કારણે સ્થિતિમાન તો KQ ભાગ્યા R. નાના ગોળાના કારણે સ્થિતિમાન તો KQ ભાગ્યા R. સમીકરણ 1 થઈ ગયું. આનું નામ V1 આપી દો. નાના ગોળા માટે ગણો. નાના ગોળાની સપાટી પર એનું નામ V2 આપી દો. તો મોટા ગોળાના કારણે KQ ભાગ્યા R અને KQ ભાગ્યા R. બરાબર? તો બે સ્થિતિમાં થઈ ગયા. આનાથી આ અંતરે એટલે મોટો R અને આ નાના ગોળાના કારણે અહીંયા મોટો R, કારણ કે સપાટી આ છે ને. સમજ રહ્યો બાત? અહીંયા કેમ મોટો R આવ્યો? કારણ કે અંતર તો આ રહ્યું, વીજભાર આ અને વીજભારથી R અંતરે. અને મોટા ગોળા માટે આ અંતરે એટલે R અને નાના ગોળા માટે આ અંતરે એનું ત્રિજ્યા આવશે. એટલે અહીંયા ગલતી ના થાય કે અહીંયા નાનો R નહીં આવે, અહીંયા મોટો R જ આવશે. ઓલી જગ્યાએ નાનો R આવશે. નાના ગોળા માટે નાનો R એની સપાટી માટે, મોટાની સપાટી માટે વીજભાર નાનો પણ અંતર તો ઓલું આવશે. અહીં 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 આ R નાનો છે અને R અહીંયા મોટો છે. બે સૂત્રોમાં જુઓ તો સ્થિતિમાન વધારે કોનું? જેનો R નાનો એનું સ્થિતિમાન વધારે, કારણ કે V ચાલે છે 1/R. એટલે સ્પષ્ટ છે કે નાના ગોળાનું સ્થિતિમાન, નાનાનું સ્થિતિમાન કેવું છે? વધુ. V2 કરતાં V1
નાના બની ગયા. તો તમે જો ડેલ્ટા વી અથવા વી શોધતા હો તો V2 માંથી V1 બાદ કરવાના, મોટામાં જ નાનો બાદ કરવાનો. મોટા કેટલા છે? તો કે ભાઈ KQ ભાગ્યા R વત્તા KQ ભાગ્યા R. એમાંથી નાના બાદ કરો તો કે KQ ભાગ્યા R ઓછા KQ ભાગ્યા R. આ તો જતા રહ્યા એમના એમ પરબારા. તો વધ્યું KQ ભાગ્યા R માઇનસ KQ ભાગ્યા R. શું સામાન્ય નીકળે છે? KQ 1/R માઇનસ 1/R. આટલો બે ગોળા વચ્ચેનો PD હોય છે. આ જનરેટર છે. એનું નામ શું છે? આનું નામ શું છે? જનરેટર. હા, એ તો વૈજ્ઞાનિકનું નામ છે. વાંદી ગ્રાફ છે ને, વૈજ્ઞાનિક છે, વૈજ્ઞાનિકના નામ ઉપરથી છે. અહીંયા રહેશે તો હું ફોટો નાખી દઉં. જો દેખાણો ફોટો. તો એ જે જનરેટર છે એનું નામ જનરેટ કરવું. મિનિંગ શું થયો? જનરેટ કરવું. શું જનરેટ કરવાનું છે? ચાર્જ. ચાર્જ જનરેટ કરવાના છે. કોઈ નાનાના કારણે મોટામાં ચાર્જ જનરેટ થાય. ટૂંકામાં તમે હું સમજો કે તમારે ટ્રેક્ટરનું મોટું ટાયર દોડાવવું છે અને તમારા હાથમાં આટલી નાની ગરગડી હોય, તમે બેઠા બેઠા આમ ઘુમાવો ને મોટું ટાયર ફરતું હોય, તો મોટા ટાયરની મોટી ઉર્જાનું આપણે મોટું કામ લઈ શકીએ કે નહીં? એમ તમે આ નાની ગરગડીને ઘુમાવી અને મોટા ઉપર જો ચાર્જ પ્રસ્થાપિત કરી શકતા હો તો ઇઝીલી આપણને વધારે પ્રમાણમાં ચાર્જ મળે અને જનરેટરના ઉપયોગ બહુ બધા થાય. હું ડીઝલ જનરેટરની વાત નથી કરી રહ્યો. ડીઝલ જનરેટરનો સિદ્ધાંત કંઈક આવો પણ અલગ છે. જનરેટર ડિફરન્ટમાં આવે. હમણાં વાંદી ગ્રાફ જનરેટરમાં મૂળ રચના કેવી હોય? હવે મને ઈચ્છા તો નથી દોરવાની, પણ તમે આટલો બધો આગ્રહ કરો છો, દોરી દો. હશો ચમ? નથી આગ્રહ તમારો? એ સહેજે નહીં. પણ કાંઈક આવું, અહીંયા નાની ગરગડી હોય, અહીંયા મોટો આ ગોળો છે, અને આમને છે ને કંઈક વધારે જ મોટો દોરાઈ ગયો છે. પણ તમે સમજો કે આવા કોઈ પટ્ટા વડે એમને જોડેલા, હું વેઠ વાળી રહ્યો છું દોરવામાં, પણ તમને થોડી થોડી હિન્ટ મળી જશે કે ઓલી મોટર વડે ઘંટી ફરતી હોય ને એવું કંઈક. અને આપણે કોઈ રીતે આને ચાર્જ આના પર પ્રસ્થાપિત કર્યા કરીએ તો એ ચાર્જ છે ને આ વાહક પટ્ટા મારફતે મોટા ગોળા પર જતા રહેશે. મોટા ગોળા પરથી આના ઉપર ચાર્જ પ્રસ્થાપિત થઈ જશે. ઘણી બધી એવી જગ્યાઓ હોય છે ને કે સાયન્સના જ્યાં પ્રેક્ટિકલ બતાવે છે. વાંદી ગ્રાફ જનરેટરનો ગોળો હોય છે. તમે ગોળા પર હાથ મૂકો ને, તમારા સ્ટેન્ડ ઉપર ચડી જવાનું. ગોળા પર હાથ મૂકો ને તો તમારા વાળ ઊભા થઈ જાય. હે ને, અમુક એવા કપડાં સિન્થેટિક ટાઈપના કપડાં હોય તો તમારાથી દૂર થવા માંડે, એ બધું થાય. એ આ જનરેટરનો કમાલ છે. તો આ બંને ગોળાઓમાં સ્થિતિમાનનો કમાલ આ છે. એટલે એક તો જનરેટર વિશે ખબર પડી ગઈ. આને રિલેટેડ કોઈ પ્રશ્ન આવે તો આપણને આ ઇક્વેશન કામ લાગે. બીજી વાત, તમે જોઈ ગયા કે સમાન મૂલ્યના વીજભારો હોય બે ગોળા ઉપર. આના ઉપર Q છે, આના ઉપર Q છે, અને આમને નજીક લાવો તો કે બળ લાગે F બરાબર KQ² ભાગ્યા એમની વચ્ચેનું જે અંતર છે R². માની લો કે આના ઉપર એકે વીજભાર નથી, આના ઉપર Q છે ને અહીંયા 0 છે, ને બંને સરખી સાઈઝના છે. આની ત્રિજ્યા છે R અને આની ત્રિજ્યા છે R. બંનેને એ નામે પકડીને ભેગા કર્યા અને છૂટા પાડ્યા. તો ભેગા કરીને છૂટા પાડો એટલે બંને પર Q/2 વીજભાર વહેંચાશે. આસાન છે. પણ જો આ ગોળો R1 ત્રિજ્યાનો હોય અને આ ગોળો R2 ત્રિજ્યાનો હોય, આના પર Q વીજભાર હોય ને હવે ભેગા કરીને છૂટા પાડો, શું બંને પર સરખો વેચાશે? ગાંડા થયા છો? અલગ અલગ થશે. તો કેટલો થશે? તો માની લો કે આના પર પ્રારંભમાં કોઈ વીજભાર છે, આના પર કોઈ વીજભાર છે, અને આ છે Q1 ને આ છે Q2 ઇનિશિયલમાં. તો બંનેને જ્યારે તમે ભેગા કરો છો ત્યારે કુલ વીજભાર કેટલો થશે? તો કે Q બરાબર Q1 વત્તા Q2 થશે. ભેગા ના કરો ને બંનેને વાહક તારથી જોડી દો તોય ચાલી, ભેગા જ કર્યા કહેવાય. કારણ કે આમને ટચ કરવા જરૂર નથી, વિદ્યુત સંપર્કમાં લાવવાના હોય છે. તો જ્યારે બંને વિદ્યુત સંપર્કમાં આવશે ત્યારે
બંનેના સ્થિતિમાન V1 બરાબર V2 થઈ જશે. V1 બરાબર V2 થઈ જશે. જો આ ખબર નથી તો પડી. જ્યારે બી તમે બંનેને સંપર્કમાં લાવશો ત્યારે પીડી છે એ ડિફરન્ટ ખતમ થઈ ગયો, કારણ કે ટચ થઈ ગયા બંને. કેપેસિટરની બે પ્લેટો ટચ થઈ જાય તો બંનેનો પીડી સેમ થઈ જાય, વિદ્યુત ક્ષેત્રનું વહન ખતમ થઈ જાય, પછી વિદ્યુત ભારો ઠરીઠામ થઈ જાય. આપણે તો પીડી રાખવાનો છે, પીડી હશે તો ચાર્જ વહે છે. પણ અહીંયા ટચ કરાયા, જે વિદ્યુત ભાર આમથી આમ થવાનો તો એ થઈ ગયો, અને ટચ કરાવતો V1 બરાબર V2 થઈ ગયા. અને ટચ કરાયા બાદ છૂટા પાડતો નવો ચાર્જ Q1 ડેશ અને Q2 ડેશ થયો છે, આવું આપણે માની લઈએ. સંપર્ક કરાયા પહેલા Q1 અને Q2 હતો. સંપર્ક કરાયો એટલે બંનેનું પીડી સરખું થઈ ગયું, V1 બરાબર V2 થઈ ગયું. સંપર્ક કરાવીને છૂટા પાડ્યા એટલે બંને પર ચાર્જ અલગ અલગ થવાનો. હવે કંઈક વેચણી થઈને આડાવડા થયા હશે તો Q1 ડેશ અને Q2 ડેશ થયો. તો આપણે એ બી તો જાણીએ છીએ કે Q બરાબર Q1 ડેશ વત્તા શું થશે, Q2 ડેશ. પરિણામી ચાર્જ તો એટલો રહેવાનો. માની લો કે આના પર હતા 10 કુલમ ને આના પર હતા 5 કુલમ પ્રારંભમાં. ટચ કરાયા પછી આના પર રહ્યા 8 કુલમ ને આના પર થઈ ગયા 7 કુલમ. કેમ? કારણ કે ટોટલ તો 15 કુલમ હતો. નવો વીજભાર ક્યાંથી લાવશો તમે? નથી સમજાતું આટલું? તમને જો આટલું નથી સમજાતું ને તો પછી આપણે આ ઉતાવળમાં પતાવી દઈએ, કારણ કે આવી બે પૈસાની થિયરી તમને ના સમજણ પડતી હોય. અરે નમૂનાઓ એક ઉપર બંને ઉપરથી 15 કુલમ વીજભાર છે, પછી જોડો કે ના જોડો ટોટલ 15 કુલમ રહેવો પડે, ચાહે અલગ કરો, ટચ કરો, ના કરો. સંપર્ક કરાવીને છૂટા પડ્યા, એક ઉપર કેટલો રહ્યો 8, તો બીજા ઉપર કેટલો રહેશે? જખ મારીને હાથ રહેવો પડશે એને, કારણ કે વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ છે. ક્યાં જશે બીજો વીજભાર? પોસિબલ જ નથી ને. એટલે સરવાળો તો અંતે Q નો Q જ રહેશે. સરવાળો પહેલાં Q હતો અને પછી પણ સરવાળો કેટલો રહેશે? Q 15 જ રહેશે, ભલે એ અલગ અલગ થઈ ગયા, એ અલગ અલગ થઈ ગયા. ઓકે, તો આ વિદ્યુત સંપર્કથી V1 બરાબર V2 થાય છે. લીટ અહીંયા લઈએ. સંપર્કથી V1 બરાબર V2 થશે. અચ્છા, V1 ની કિંમત શું મૂકશું? તો કે KQ1 ભાગ્યા R1, KQ2 ભાગ્યા R2. હું V1 અને V2 લખાય તો કે ઉડી ગયા. Q1 ભાગ્યા R1 બરાબર Q2 ભાગ્યા R2. માની લો કે હું Q1 ને કરતા બનાવું છું તો Q1 બરાબર R1 ભાગ્યા R2 ઇન્ટુ Q2 થાય ને. હવે જે આ પદ છે એવું ના કરો, આવું કરીએ. Q1 ભાગ્યા Q2 R1 ભાગ્યા R2. આ જે પદ છે એમાં આપણે કયો વીજભાર શોધવો છે એના આધારે યોગ ને વિયોગ કરીએ. મતલબ યોગ જ કરીએ, કારણ કે સરવાળા જ આપેલા છે. તો હું કરું અંશમાં યોગ. તો અંશમાં યોગ કરું તો Q1 વત્તા Q2 ભાગ્યા Q2 બરાબર R1 વત્તા R2 ભાગ્યા R2. તો Q1 વત્તા Q2 એના બરાબર શું છે? Q છે. એના બરાબર તમે Q1 ડેશ વત્તા Q2 ડેશ બી મૂકી શકો છો, પણ માની લો કે આપણે મૂક્યા Q, તો Q ભાગ્યા Q2 ઇઝ ઇક્વલ ટુ R1 વત્તા R2 ભાગ્યા R2. આ અહીંયા આવે, આ છેદમાં આવે, આ Q2 કરતા બનાવો તો Q2 ભાગ્યા Q બરાબર R2 અપોન R1 પ્લસ R2. માટે Q2 બરાબર Q R2 અપોન R1 પ્લસ R2. એક તો આ તરીકો થઈ ગયો જેમાં તમને Q2 મળી જાય કે પ્રારંભમાં કેટલા વીજભાર હતા એ તમારે શોધવા હોય તો Q2 મળી જાય. સેમ ટુ સેમ આ રીતે તમે છેદની અંદર યોગ લ્યો. આ ક્યાં લીધા? અંશમાં યોગ લીધા. એવી રીતે તમે જો છેદમાં યોગ લઈ લો, બે ગાભો નીચે પડ્યો, આ જગ્યાનો ઉપયોગ કરીશું. આ અલગ વાત છે આખી. છેદમાં યોગ તો Q1 અપોન Q1 પ્લસ Q2 ઇઝ ઇક્વલ ટુ R1 અપોન R1 પ્લસ
R2 આ વાળા પદમાં છેદમાં થયું. માટે Q1 ભાગ્યા Q ઇઝ ઇક્વલ ટુ R1 અપોન R1 પ્લસ R2. માટે Q1 બરાબર Q ઇન્ટુ R1 અપોન R1 પ્લસ R2. એક આ ઇક્વેશન તમને દેખાય છે, એક આ ઇક્વેશન દેખાય છે, ઓલમોસ્ટ સેમ. Q2 બરાબર Q ઇન્ટુ R1 બાય R1 પ્લસ R2. Q2 ઇઝ ઇક્વલ ટુ Q ઇન્ટુ R2 અપોન R1 પ્લસ R2. તો આ રીતે તમે ઇનિશિયલ ચાર્જ શોધી શકો છો. કોઈ કે નહીં અમારે ઇનિશિયલ ચાર્જની જગ્યાએ આ વાળા ચાર્જ શોધવા છે, તો હવે આઈડિયા આવી ગયો હશે તમને. શું કરવાનું થાય? આ જગ્યામાં જોઈ લો, જે તમે અહીંયા કિંમત મૂકી એમાં કે Q1 ડેશ ભાગ્યા R1 બરાબર કે Q2 ડેશ ભાગ્યા R2 કરી અને સેમ પ્રોસેસ કરી શકો. એમાં તમારી પાસે Q1 ડેશ ભાગ્યા Q2 ડેશ બરાબર R1 ભાગ્યા R2 આવશે. સેમ ઇક્વેશન આવી ગયું. એ ઇક્વેશનના વળી પાછા યોગની રીતથી અંશમાં અને છેદમાં કરો તો તમને જેવો જોઈએ એવો ચાર્જ મળી શકે. એટલે સૂત્ર બિલકુલ ઇઝી મળશે. એ રીતે તમે નવા સૂત્રો તારવી લેશો જાતે. બાકીનું જે લખાણ છે તમે લખી નાખો. હવે જગ્યા નથી કરવી બોર્ડમાં. Q1 ડેશ બરાબર Q R1 પ્લસ R2 મળશે અને Q2 ડેશ બરાબર Q R2 અપોન R1 પ્લસ R2 મળશે. બે સેમ જવાબ મળશે ઓલાના જેટલા. ચલો યશભાઈ આવી જાઓ. કોઈને બાકી હોય એટલું લખવા દઉં. તારામણ ગૌતમ ઋષિમાં ઊંચું કોણ છે? ગૌતમ આવજે ભાઈ, આવે હરખાડીએ. મારા ઉપર શું આવો? આ બાજુ નીચે હાથ રાખવાના, ખભા દેખવાના, ખભા, મોઢું સીધી નજર. હા, કોણ ઊંચું છે? યશ. રેડી રેડી, બસ લ્યો. ઓલા બે પંખીઓ અંદર હતો કે બહાર? બે ટાઈપનો હતો. આનું નામ 1, આનું નામ 2, આનું નામ 3, આનું નામ 4. તો જે બી છે એનો એ વાળી પ્લેટ જે છે એની સાથે જોડાણ થાય છે. તો એક પ્લેટ, આ સાચો ખોટું મને ખબર નથી, આપણે નક્કી કરવાનું છે. તમારી પ્રેક્ટિસ થઈ ને એટલે. તો આ છે બી અને બીનું એક પ્લેટ છે 1 નંબરની, એ જે 2 નંબરની પ્લેટ છે એની સાથે બનાવે છે અને આ જોડાયેલું છે એ સાથે. હાલ અહીંયા એ છે અને એની બીજી પ્લેટ જે 3 છે એ 3 છે એ અહીંયા બનાવે છે અને હવે 3 છે એ 4 સાથે બનાવે છે અને 4 તો બી નથી, 4 તો સી છે. તો આમ જો આમ કરવું, આમ કરવું, બિલકુલ સી અલગ છે વસ્તુ આખી. એનો મતલબ થયો એનું કોઈ મહત્વ જ નથી. 2 અને 3 તો આપસમાં જોડાયેલી છે ને કેપેસિટર તો બનાવવાની નથી. દોરવામાં થોડો એવો છે, બાકી આ બધાનું અંતર બી સરખું છે, હે ને? તો તમે આ સીને પકડીને આમ સીધું કરી નાખો તો આ બી, આ પ્લેટ નંબર 1, આ પ્લેટ નંબર 2, અહીંયા આવ્યો પોઈન્ટ એ, એની પ્લેટ નંબર 3, 3 બનાવે 4 સાથે અને 4 જોડાયેલું સી સાથે. આ તમારું જોડાઈ જાય. 2 કેપેસિટર કેવા છે? શ્રેણીમાં છે. ઓકે, શ્રેણીમાં સી બાય એન પ્રમાણે બે સમાન મૂલ્યના ε0a/2d આવો આન્સર રહેશે. હવે આ રચનામાં શું ગલતી થાય છે? આમાં તો 3 કેપેસિટર છે, આમાં તો 3 છે ને ત્રીજું તમે કયું બનાવી દીધું? કેવી રીતે બનાવી દીધું? એ ગલતી છે. હે, બી અને સી કેવી રીતે ક્યાં બને? વચ્ચે આવી ગઈ ને બીજી પ્લેટ્સ, એટલે ના બને. ચલો બીજી રચના બતાવો. બીજી કોણ બતાવશે રચના? હા 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 હા, ચાલ આવી જા ધ્રુવી. સારું છે. સોલ્યુશન કરો ધ્રુવીબેન. પ્લેટના નંબર આપી દો ને જુઓ શું થાય.
1નું 2 સાથે, 2નું 3 સાથે બનશે, 3નું 4 સાથે બનશે, માને 3 કેપેસિટર બનવાના છે. પણ એ ત્રણેયનું જોડાણ કેવું હશે એ તમારે નક્કી કરવાનું. તે જાતે કર્યું કે નામ જોયું? એણે આ નામ જોયું. પહેલાં તો છે 1 નંબરનું. આ 1 નંબર બનાવે છે 2 સાથે, 2 જોડાયેલ છે A સાથે, અને આ 2 નંબર છે એ ફરીથી 3 સાથે બી બનાવે છે. તો આ 2 નંબરની પ્લેટ બીજી વાર દોરવી પડે જે 3 સાથે બનાવે છે. તો આ રહ્યા 3. પહેલો તો ખોટી આકૃતિ જ બનાવવાની, ગપ્પમ ગપ્પા જે બને. આ 3 કોની સાથે જોડાયેલા છે કે B સાથે, અને એ જે 3 નંબરની પ્લેટ છે એ 4 સાથે કરે છે, અને 4 કોની સાથે જોડાયેલા છે? C સાથે, માને 1 સાથે. એટલે આ 1 છે જ્યાં અહીંયા આગળ ઓલરેડી C રહેલો છે, અહીંયા આગળ 4 નંબરની પ્લેટ છે, અને અહીંયા આગળ છે એ 3 નંબરની પ્લેટ છે. તમને એમ થાય કે 3 નંબરની પ્લેટ 2 વાર, 2 નંબરની પ્લેટ? બિલકુલ, કારણ કે આ દિવાલ છે એ આપણા રૂમની છે, ને બાજુવાળા રૂમની તો દિવાલ છે, એના માટે વળી અલગ દિવાલ ચણશો? તો એમ આ કેપેસિટર આમાંય ગણાય ને આ પ્લેટ આમાંય ગણાય ને આમાંય ગણાય, આ 3 આમાંય ગણાય ને આમાંય ગણાય. એટલે 1, 2 અને 3 કેપેસિટર થયા. એમાં આવી પરિસ્થિતિ થઈ. સમજ્યા તમે? એ પરિસ્થિતિમાં હવે અહીંયા જુઓ, બિંદુ B ક્યાં છે? 3 અને 2, આ 3 નંબરની પ્લેટ. હવે હરખું દોરો. જેમ કે આ બિંદુ છે C, Cની એક પ્લેટ છે આ બાજુ, એક પ્લેટ છે આ બાજુ, એવી રીતે તમે લઈ શકો છો. આ બાજુવાળી પ્લેટ છે એ છે 1 નંબર, એ બનાવે છે 2 સાથે. 2 છે એ જોડાયેલો છે A સાથે. એની પ્લેટ છે એ 2 છે. આ 2 નંબરની પ્લેટ છે એ 3 નંબર સાથે બનાવે છે, અને 3 નંબર છે એ જોડાયેલું છે B સાથે. તો આ રહ્યા આ બાજુ B, અને આ 3 નંબરની પ્લેટે પણ B સાથે જોડાયેલી છે. તો આ 2 કેપેસિટર, આ C વાળી, આ 4 નંબરની પ્લેટ થઈ ગયા ને. 1 4 3 2 2 3. તો આ બંને શ્રેણીમાં નું સંયોજન સમાંતરમાં આની સાથે જોડાશે. સ્ટેજનો પાવર એવો હોય છે ને કે આવડતું હોય તો ભૂલી જવાય. આ તો નહોતું આવડતું. એ બંને માટે તાળીઓ પાડો. તમે બે ઊભી થાઓ, ઊભી થાઓ બે બહેનો, જલ્દી ઊભી થાઓ. તમે આવો સ્ટેજ ઉપર, જલ્દી આવો, ટાઈમ નથી મારી પાસે, લેક્ચર પૂરું થઈ ગયું. આવો આવો. આ બંને માટે તાળીઓ પાડો. તાળી પાડ, તાળી પાડ. કેમેરા સામે જુઓ, આમ કરો. મજા આવી? હવે બેસી જાઓ. આ તાળીઓ નથી પાડતી ને એનું પરિણામ.